સાવરકુંડલામાં ગુર્જર કડિયા સમાજની મીટિંગમાં હોબાળો થયો। ઓબીસી ચેરમેન નરેન્દ્ર સોલંકીએ મોટા ટોળા સાથે મીટિંગમાં પ્રવેશી ધમકી આપી હતી। આ સાથે તોડફોડ કરી મીટિંગ વિખેરી નાખતા ઓલ ઇન્ડિયાના આવેલા પ્રમુખોમાં નાસભાગ મચી હતી। અમરેલી પ્રમુખ ભરત ટાંક અને કુંડલાના પ્રમુખ ગોવિંદ પરમાર પર હુમલો કરાયો હતો। પોલીસને અગાઉ જાણ કરવા છતાં મીટિંગમાં પોલીસના આવતા પોલીસ કાર્યવાહી પર ભરત ટાંકે આક્ષેપો કર્યા હતા। ઘટના બનતા 300 જેટલા લોકોનું ટોળું સાવરકુંડલા પોલીસ મથક પહોંચ્યું હતું, જેમાં ઓબીસી ચેરમેન નરેન્દ્ર સોલંકી સહિત 40ના ટોળા સામે 3 લોકોએ ફરિયાદ નોંધાવી છે। આજ મામલે વાત કરવા માટે અમારા સંવાદદાતા કલ્પેશ જોડાયા છે ફોન લાઈન પર। કલ્પેશ, જે રીતે નરેન્દ્ર સોલંકીની આગેવાનીમાં ટોળાએ ધમાલ મચાવી હોવાની હાલ વિગતો હાથ લાગી રહી છે, કયા પ્રકારની કાર્યવાહી અને મીટિંગનું શું આયોજન હતું? જી, ચોક્કસથી જણાવી દઉં કે સાવરકુંડલામાં ગુર્જર ક્ષત્રિય સમાજની મીટિંગ યોજાઈ હતી। આ મીટિંગમાં હોબાળો થયો છે। ઓબીસી ચેરમેન નરેન્દ્ર સોલંકી એ મોટા ટોળા સાથે મીટિંગમાં પ્રવેશી ટોળાને વિખરી નાખ્યું હતું, તેમજ અમરેલીના પ્રમુખ ભરત ટાંક અને સાવરકુંડલાના પ્રમુખ ગોવિંદ પરમાર ઉપર હુમલો કર્યો હતો એવા આક્ષેપો થઈ રહ્યા છે। આ ઉપરાંત સાવરકુંડલા પોલીસ સ્ટેશને 300 જેટલા લોકોનું ટોળું પહોંચી નરેન્દ્ર સોલંકી સહિતના લોકો સામે ફરિયાદ કરવાની તાજવીજ હાથ ધરી છે। ધન્યવાદ કલ્પેશ, જાણકારી આપવા બદલ।